કલ્પના કરો દોસ્તો, દુનિયાનું સૌથી એડવાન્સ સ્ટીલ્થ જેટ જેને અજેય માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ એનો મુકાબલો ન કરી શકે, અને અચાનક કોઈ મિશનમાં એક હિટ થઈ જાય. રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકાનું F-35 લાઇટનિંગ 2 જેને ટાર્ગેટ કર્યો હોવાનો દાવો કરી રહ્યું છે. F-35 લાઇટનિંગ 2 જે 5th જનરેશન સ્ટીલ્થ જેટ છે, રડાર ઉપર પકડવું લગભગ અસંભવ ગણાય છે અને એની કિંમત $100 મિલિયન થી પણ વધારે છે. અને આ જ સિસ્ટમને ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી મિલિટરી ટેકનોલોજીમાં ગણાવી ચૂક્યા છે. તો સવાલ ઉભો થાય છે કે આ શક્ય બન્યું તો બન્યું કઈ રીતે? અહીં એન્ટ્રી થઈ છે ઈરાનના બાબર 373 એર ડિફેન્સ સિસ્ટમની. આ ડિફેન્સ સિસ્ટમને ઘણીવાર રશિયાની S-400 ના લેવલની માનવામાં આવે છે. પ્રારંભિક એનાલિસિસ સૂચવે છે કે એડવાન્સ રડાર અને મિસાઇલ ગાઇડન્સ ટેકનોલોજીથી સ્ટીલ્થ જેટને ટ્રેક કરવામાં આવ્યું હોઈ શકે છે. હા, તપાસ હજુ ચાલી રહી છે અને સત્તાવાર રીતે પુષ્ટિ પણ બાકી છે. પણ જો આ દાવો સાચો સાબિત થાય તો આ ફક્ત એક જેટ હિટ થવાની ઘટના જ નહીં રહેશે. આ રહેશે સ્ટીલ્થ ટેકનોલોજીના જે અજેય મિથને પડકારતો એ સમય સરળ ભાષામાં સમજવાની. તો સ્ટીલ્થ પણ હવે સુરક્ષિત નથી. મોડર્ન વોરફેરની ગેમ આખી બદલાઈ ચૂકી છે. તમને શું લાગે છે કે આ ટેકનોલોજીકલ ગેમ ચેન્જર એ ફક્ત દાવો છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય આપજો. જય હિન્દ.